ગુડ મોર્નિંગ અને રામ રામ બધાને સ્વાગત છે તમારું મારા નવા એક વિડીયો વ્લોગની અંદર. ભાઈ આજ જો વરસાદે ભૂકા કાઢીને કાલ સાંજે જેવો વ્લોગ પૂરો કર્યો ને ખબર, હું નાહીને પલ્લીને વ્લોગ એન્ડ કર્યો હતો. એ વ્લોગ એન્ડ કર્યો ને ત્યારથી વરસાદ ચાલુ છે, હજી કન્ટિન્યુ વરસાદ ચાલુ છે. જો ભાઈ વ્લોગ ચાલુ કરું નહીં પહેલાં હમ્બલ રિક્વેસ્ટ છે, છત્રી જોડવું, હાથ જોડવું, ગમે એ જોડવું, તમે કયો એ જોડવું, એક રિક્વેસ્ટ છે. પ્લીઝ 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 સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ તમે કરી લો અને સપોર્ટ કરો મસ્ત મજાનો. અને ભાઈ જો ઓહો જો પાણી જો કેટલું ભર્યું. અને હવે હાલો ફટાફટ છે ને, વાગ્યા અત્યારે બહુ મોડું થઈ ગયું છે, 8:30 વાગ્યા છે ને ફટાફટ હોસ્પિટલે પહોંચી જાઉં. મિત્રો તમને છે ને આ બિલ્ડિંગ આડી દેખાય, તમને જો આમ જો લાગે તમને આમ ત્રાસી હોય જરીક, એમ મને લાગે અહીં જોવામાં તમને દેખાય આમ ત્રાસી હોય એવું. જો તો નોટિસ કરો સરખું, જો ત્રાસી હોય ને એવું લાગતું છે, કમેન્ટ કરો ત્રાસી હોય ને તો. વરસાદે બહુ કરી, બોલો પગવા આવ્યો ને ત્યાં ઘડી ખાટો મારે છત્રી ખોલવી પડી. જો અહીંયા પગી ગયો ને હું ત્યાં વરસાદ આવ્યો. આવું બધું છે, વરસાદે ભૂકા કાઢી નાખવાનો છે આજે તે ધબાધબી બોલાવશે. અને ભાઈ છેવટે ગમે એમ કરીને છે ને ઓફિસે પગી તો જો જ તે હું ઓફિસે સોરી ઓફિસ નહીં હોસ્પિટલે પગી તો જો જ તે હું કન્ટિન્યુ રહ્યો. વ્લોગમાં મજા આવશે. અને હાલો હું ફટાફટ હોસ્પિટલે જાઉં, દિયા બધી કરી લઉં. અને વરસાદ જો ઘડીકમાં તો ભૂકા કાઢી નાખ્યા. ભાઈ અત્યારે 12:15 વાગ્યા ને વરસાદ છે ને કે આજ બંધ થવાનું 24 કલાક નહીં, સોરી 12 કલાક ઉપર થઈ ગયું. વરસાદ બંધ થવાનું નામ લેતું નથી સુરતમાં. અત્યારે થોડોક સ્લો પડ્યો છે અને અત્યારે 12:15 થઈ ગયા ને મારે જવું છે તોદર્થને લેવા, કારણ કે આજે ભાઈ જરીક ફ્રી નથી, એટલે કામમાં છે, એટલે હું જાઉં છું આજે બહુ દિવસ પછી તોદર્થને લઈ આવું અને પછી કન્ટિન્યુ તમને મળું. ભાઈ ફાઇનલી વરસાદ વરાપી ગયો, જો બધું હુકાય વરાપી ગયો ને થોડો તડકો નીકળો. 12 કલાકથી વરસે છે એટલે વાંધો નહીં. હવે અત્યારે થોડોક છે ને વરાપી જાય ને તડકો નીકળે ને તો મજા આવી જાય, મતલબ બહાર નીકળવાની કંઈક મજા આવે, નકર નીકળવું કેમ એમ થાય. બતાય તારો લુક બતાય તો. આમ બટન કેમ ખુલ્લા રાખ્યા? તો બટન ખુલ્લા કેમ? તને પૂછું? લે 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 એ શું કરશે? તારો લોક છે, બટન કેમ ખુલ્લા રાખ્યા? બોલતો આમાં. લે 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 લે. હાલો દોસ્તો, આ મે બાઇક લઈને ઘૂમવા મેલામાં નવા કપડે પહેરીને જોયા મારા વિડિયો. હવે સ્કૂલે થઈ ગયા ને, હવે કેમ હું હેમાં જવાનું છે? મેળામાં. ક્યાં છે મેળો? બહુ દૂર. મેળામાં જવું છે? હા. પાકું જવું? હેમાં બેહી મેળામાં? તો ઓલા કારવાળામાં. શક્કર નહીં ચડે? નહીં આવે. હાલો જવા દેવું ને હવે તો. ભાઈ ઓ જોતો યાર શિટ, શિફ્ટી મેરી નહીં હોય માસી. ભાઈ 1:30 વાગી ગયો ને જમીન છે ને ફટાફટ હું હાલીને આવી ગયો હોસ્પિટલે. અને આજે છે સોમવાર, કાલે મંગળવારે સાંજે છે ને આપણે ગણપતિ જોવા જવાના છે સુરતમાં. મતલબ ગણેશ ચતુર્થી હોય ને એક દિવસ પહેલાં એક જગ્યા છે, ત્યાં દર વખતે આગમન થાય ને, મતલબ ટ્રાફિક હોય, મતલબ ગણો ને તો હજારોની સંખ્યામાં ટ્રાફિક હોય ને, મતલબ એક પછી એક ગણપતિ આવ્યા જ કરે એવું બધું આગમન થયા કરે. દર વર્ષે અમે જોવા જઈએ, પણ મેં તો હજી આ વર્ષે તે વ્લોગિંગ સ્ટાર્ટ કર્યું, એટલે આપણે આ વ્લોગમાં તમને હું બતાવી. કાલે સાંજે જવાનું છે, એટલે 2 દિવસ પછી આ વ્લોગ આવશે ગણપતિનો. હમણાં આ અઠવાડિયા 10 દિવસની ગણપતિના વ્લોગ બહુ બધા આવશે. કાંઈ નક્કીની એકાત્રા કરતો હતો ને અપલોડ, હવે કાંઈ નક્કી ન કહેવાય, કન્ટિન્યુ દરરોજ એ વ્લોગ આવે હવે એવું થાય. હા ચડી જશે એટલે મસ્ત મજાનો કાલે વ્લોગ બનાવશું, અલગ જ આખો રાતનો જ તે ગણપતિનો. અને અત્યારે આ વ્લોગ તો ચાલુ છે જ તે, એને કાલે આપણે પૂરો કરી દેવું બને તો આજે પૂરો કરી દઈ. અને હવે 1:30 વાગી ગયો, હું જમીન આવી ગયો છું, હા ચડી ગયો, પાણી તરસ લાગી છે, નીચે જઈને આરામ કરી મોબાઈલ ઘુમાડીને પછી તમને પાછો હું મળું ઇવનિંગમાં, બરાબર? Next day. ગુડ મોર્નિંગ અને બીજા દિવસના રામ રામ ને ભાઈ. જો વાંખા જુઓ તમે, દેખાય વાતાવરણ. રેનકોટ તો મેં લઈ લીધો, અરે જો છાંટા પડે છે. મને એવું હતું કે વરસાદ નહીં આવે, પણ ધીરે ધીરે ચાલુ થઈ ગયો છે એટલે રેનકોટ લઈ લીધો છે. ને સવારમાં બ્લોગ ચાલુ કરી દીધો દૂધ લઈ આવું પહેલાં. અને આજે એક્સાઇટેડ છું ફૂલ, કારણ કે આજે જવાનું છે ગણપતિ લેવા, એટલે ગણપતિ લેવા ને ગણપતિ જોવા.
એટલે મજા આવશે આજે. ફટાફટ હું દૂધ લઈ આવ્યો. ભાઈ આજે સવારમાં નાસ્તો કરવાની છે ને બહુ મજા આવી ગઈ. આજ માએ છે ને અલગ જ બનાવ્યું. મતલબ થેપલા બનાવવાના હતા. સવારમાં 4 થેપલા ઉલાડી ગયો. મસ્ત બનાવ્યા હતા થેપલા. અને વરસાદ ધીરે ધીરે બંધ થઈ ગયો. હું અહીંયા ઊભો હતો, વરસાદ ચાલુ હતો ને એટલે સાનો મનો અહીંયા મસ્ત છે ઊભું રહેવાનું. હોસ્પિટલે પહોંચવા જાવ, મતલબ 200 મીટર દૂર છે હોસ્પિટલ. ફટાફટ હોસ્પિટલે જાઓ, નથી કન્ટિન્યુ કામ કરો ને તમે કન્ટિન્યુ. 4 hours later. તો મિત્રો અત્યારે બપોરના છે ને 2-2:30 વાગી ગયા. ગણપતિ જોવા ગયો તો હું થોડા ઘણા બાજુમાં સોસાયટીની બાજુમાં છે ને સેલિંગ થાય છે એનું. તો ગણપતિ જોવા ગયો તો ને તો 2-2:30 વાગી ગયા. હોસ્પિટલ આવી ગયો અને બહુ એક્સાઇટેડ, એટલે અનબિલિવેબલ એક્સાઇટેડ છું. કેમ કે સાંજે જવાનું છે આજે ગણપતિ જોવા. જમવા નથી જવાનું સાંજે, કેમ કે 9 વાગે હોસ્પિટલ બંધ કરીએ તો પછી જમવા હું ઘરે જાઉં તો પછી અડધો કલાક એ થાય ને 10 વાગી જાય ને પછી 10 વાગે અહીંથી ઠેઠ જોવા જવાનું છે. ક્યાં જવાનું છે ને એ કહ્યું આઈ માતા જવાનું છે. તો આઈ માતા ઠેઠ જાય ને તો 10:30 થઈ જાય, પછી મજા ન આવે. ગણપતિ પર અડધા વયા જાય. એટલે 9 વાગે હોસ્પિટલ બંધ કરીને ફટાફટ ઘરે જાય. ઘરે જઈને સીધો પપ્પાની ગાડી લઈને સીધો હું આઈ માતા આવ્યો છે. જમવા બમવાનું આજે છે નહીં, બહારનું રોંઢે નથી ખાવાનું. સાંજે આજે ઉપવાસ ઉપર રહેવાનું છે અને ફૂલ એક્સાઇટેડ છું અત્યારે. ફૂલ એટલે ફૂલ. ગણપતિ જોવા જવાનું છે. એનો વિડીયો તમે જોજો, ખાલી અલગ બનાવ્યો, મજા તમને આવી જાય તો જ બકે તમને. એટલો મસ્ત હું વિડીયો બનાવી, તમે જોજો આજે. આજે નહીં, મતલબ આજે હું શૂટ કરી એટલે શુક્રવાર આજુબાજુ એ વિડીયો ગણપતિનો આવશે. તો બહુ મજા આવશે તમને. હવે ફટાફટ હાલો નીચે જાઓ, થોડીક વાર આરામ કરવું, આ ચડી ગયો, રીલ બીલ જોવું, પછી તમને ઇવનિંગમાં પાછું હું મળું. ભાઈ અત્યારે છે ને 5 વાગ્યા છે અને તડકો, મને અત્યારે એટલો ખુશ છું ને હું. તડકો જો છે અહીંયા સુધી આવે જો જો એટલે ખુશ એટલે શું કે હવે આવો નવો તડકોનો મતલબ તડકો તો હમણાં વયો જાય 7 વાગે, દી આથમી જાય, પણ વરસાદ ન આવવો જોઈએ સાંજે. કારણ કે વરસાદ જો આવી ગયો તો આપણા પ્લાનનો આખો પથારી ફરી જવાની છે. વરસાદ એક જરીકે આજે સાંજે ન આવવો જોઈએ. કાલ સવારથી જેટલો વરસવો હોય ને એટલો વરસી જાય. આજે સાંજ સુધી આવવો ન જોઈએ, કેમ કે આજે સાંજે જવાનું છે ગણપતિ જોવા. અને હું ક્યારનો એ વાટે ઊભો છું, જો બારી ખોલો, અવાજ સાંભળો. આવે ને અવાજ? આગળ નથી આવતું. હું ક્યારનો વાટે ઊભો, ક્યારે આગળ આવે? આગળ નથી આવતું. આમ ઠેઠ ઊભું છે, આમ અંદર ત્યાં ઊભું છે. એટલે ઢોલકા વાગે છે ક્યારના. ઓલા શું કહેવાય, કયા બોમ્બેનું કોણ છે ફેમસ કહેવાય, મને નામ ભૂલાઈ ગયું. ઢોલકા બોલકા વાગે છે, પણ મને લાગે આ બાજુ આવતું નથી. ક્યારનું વાગે કલાકથી. મારે જ નીચે જવું જોઈએ, કેમ કે આમે ચા પાણી પીવાનો ટાઈમ થઈ ગયો છે. મસ્ત મજાનું બિસ્કિટ ખાવાનું મન થયું છે મસ્ત. એ પાર્લે છે, બિસ્કિટ લઈ આવું ને નીચે રાઉન્ડ મારતા આવું અને જોતા આવું એ ક્યાં છે એમ. જો એવું હશે તો વિડીયો કેપ્ચર કરી, બાકી નહીં હોય તો સાંજે તો તમને અલગ વ્લોગ મસ્ત મળવાનો 100% છે. બરોબર, ફટાફટ નીચે જાઓ, ચા પાણી પીતા આવો. તો મિત્રો વાગ્યા અત્યારે 8:45 ને હું જો ફટાફટ ઘરે જાઉં છું. અત્યારે નીકળી જાઉં છું ને જમવામાં કાંઈ લગભગ હું જમવાય નહીં બેહું અને ફટાફટ ગાડી લઈને નીકળું. કે યોગેશ ત્યાં ઊભો છે મારી વાટે આઈ માતાએ. અને આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરી દઈએ.
અને જે વ્લોગ હવે બનવાનો છે ને એ નેક્સ્ટ લેવલ બનશે. તો તમે સબસ્ક્રાઈબ ન કર્યો તો કરી નાખજો અને મળી જવા નવા વ્લોગમાં. ત્યાં સુધી રામે રામ મંડળીને.